એક દિવસની વાત છે. ડૉક્ટરોની સલાહ પ્રમાણે મહંત સ્વામી મહારાજ એકાદશીના દિવસે હળવો ફરાળ લેતા હોય છે. પણ આ દિવસે સ્વામીશ્રીએ કહ્યું કે મને ભૂખ નથી. એટલે પહેલાં રોજની જેમ ચેષ્ટા પૂરી થઈ પછી સ્વામીશ્રી પોતાના નિયમ પ્રમાણે રાત્રિના રોજના કાર્ય કરવા આગળ વધ્યા. ત્યારે સંતોએ યાદ અપાવ્યું, બાપા, આજે ફળાહાર તો લીધું જ નથી, બાકી છે. સ્વામીશ્રીને જાણે આશ્ચર્ય થયું. અરે, બાકી છે? એમને સાચે યાદ જ નહોતું રહ્યું કે ફળાહાર લેવો હતો. પણ યાદ આવવા છતાંય એમણે કોઈ ખાસ ઈચ્છા બતાવી નહીં, જાણે તેમને ખાવામાં રસ જ નહોતો. સ્વામીશ્રી માટે ત્યાગ અને તપ તો જીવનનો સ્વાભાવિક ભાગ છે. ઘણા લોકો હોય છે કે ખાવામાં એટલા વ્યસ્ત રહી જાય છે કે ભજન જ ભૂલી જાય છે. પણ સ્વામીશ્રી એવા છે કે ભજનમાં એટલા લીન થઈ જાય કે ખાવાનું જ ભૂલી જાય. છેલ્લે સેવકોની વિનંતીથી થોડું ફળાહાર લીધું.